આને કિડની કહેવાય. રિનલ આર્ટરી આ જે છે એ કિડની અને પેશાબની કોથળીને જે કનેક્ટ કરે. અહીંયા પીયુ જે જંક્શન કેલિક્સમાં કે અહીંયા જે નળી છે અપર યુરેટર, મિડલ યુરેટર કે લોઅર યુરેટર, ત્યારબાદ એ પથરી પેશાબની કોથળીમાં આવીને અટકતી હોય છે. ત્યાંથી બહાર પ્રોસ્ટેટમાં આવતી હોય છે, ત્યાં તેને પ્રોસ્ટેટિક યુરેટ, અને ત્યારબાદ પેશાબના આગળના રસ્તે એટલે કે યુરેથ્રા વાટે બહાર નીકળતી હોય છે. નમસ્કાર દોસ્તો, આજે આપણે જયનારાયણ હોસ્પિટલની મુલાકાત લઈશું અને ડૉક્ટર સુનિલ કુમાર સાથે વાત કરીશું. જે પથરી કઈ રીતે થાય એની સંપૂર્ણ માહિતી આપણને આપશે. તો આપણે જણાવજો કે પથરી થવાના કારણો. સૌ પ્રથમ તો હું આપનું રાજેન્દ્રભાઈ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું જયનારાયણ હોસ્પિટલમાં. પથરીમાં તો આપણે ચર્ચા કરવા બેસીએ તો લાંબો સમય નીકળી જાય એવું હોય છે. ચોક્કસ આનંદ થાય છે કે આપણી દવાથી અહીંયા પથરી નીકળી જતી હોય છે. તમે જે પ્રશ્ન પૂછો કે પથરી કઈ રીતે બનતી હોય છે, પથરી મુખ્યત્વે ખૂબ ઓછું પાણી પીવાના લીધે બનતી હોય છે. પથરી હાઇપરપેરાથાઇરોઇડિઝમ હોર્મોન કે પછી યુરિક એસિડ જે દર્દીઓમાં વધારે જતું હોય, ગાઉટની પ્રોબ્લેમ હોય કે અમુક વ્યક્તિઓ વધારે પડતું ઓવરયુઝ ઓફ વધારે પડતું વિટામિન સી કે વધારે પડતું ઓવર શબ્દ નોર્મલ ને કે વધારે માત્રામાં જ્યારે કેલ્શિયમ જતું હોય, એટલે કે ઘઉંના દાણા જેવી કે પછી રૂપિયાના સિક્કા જેવી પણ મેં મારી પ્રેક્ટિસ દરમિયાન દર્દીઓ જ્યારે સોનોગ્રાફી લઈને આવતા હોય ત્યારે રિપોર્ટમાં એમની સાઇઝ, શેપ, પથરીની સાઇઝ કોઈ નક્કી નથી હોતું. એક બરાબર. હા, અને પથરી નાની પણ હોય અને મોટી પણ. મેં જેમ કીધું કે રૂપિયાના સિક્કા જેવી મોટી પણ 35 mm 40 mm સુધીના સ્ટોન મારી પ્રેક્ટિસ દરમિયાન જોયા. પથરી મુખ્યત્વે કિડનીમાં બનતી હોય છે. ત્યારબાદ એ પથરી જ્યારે ખસે અથવા તો આગળ જતા કિડનીમાંથી પેશાબની સંગ્રહ સ્થાન એટલે કે યુરિનરી બ્લેડર અને જે બંનેને કનેક્ટ કરે એને પેશાબની નળી જે યુરેટર કહેવાય. જ્યારે એ પથરી કિડનીમાંથી પેશાબની નળીમાં જ્યારે ખસતી હોય છે ત્યારે દર્દીને ધોળા દિવસે તારા બતાવી દે એવો અસહ્ય એને પીડા થતી હોય છે અને પથરી પેટ પકડીને આરોટે નીચે સૂઈ જાય અને એને અસહ્ય પીડા થતો હોય છે. તો પથરી ના થાય એના માટે કેવા પ્રકારના ખોરાકો લેવા જોઈએ અને કેવા પ્રકારના પ્રવાહી લેવા જોઈએ? તમારો ખૂબ સરસ પ્રશ્ન છે રાજેન્દ્રભાઈ. પથરીમાં તો મેન જે તમને મેં કીધું કે ખૂબ વધારે પાણી પીવું. દિવસમાં તમારે 15 થી 17 ગ્લાસ જેટલા પ્રવાહી એટલે કે પાણી, ભૂગર્ભ જળનો ઉપયોગ વધારે કરે છે એ તમે જ્યારે સવારે દર્દી મને કહે છે રાજેન્દ્રભાઈ કે સાહેબ અમારે તો પાણી જ ક્ષારવાળું હોય છે, એટલે પર્ટિક્યુલર જે તે વિસ્તારની આબોહવા, જે તે વિસ્તારનું પાણી કેટલા ક્ષારવાળું છે, વધારે માત્રાવાળું છે, ચોક્કસ એવું મારા અનુભવથી કહું છું કે વધારે હાઈ ટીડીએસ ક્ષારવાળું પાણી પીવાથી પણ પથરી બનતી હોય છે. એટલે નોર્મલ ટીડીએસ સુધી તમે પાણી પીતા હોય તો વાંધો ના આવે, તમારે ઉકાળીને પીવું જોઈએ. પછી બીજું કે ડાર્ક ચોકલેટ ખાવાથી પણ પથરી બનતી હોય છે. કાજુનું વધારે પડતું સેવન કે જેમાં કેલ્શિયમ ઓક્ઝેલેટ આવેલું હોય છે તેનાથી પણ પથરી બનતી હોય છે. પછી તાદળજાની ભાજી છે, જમીનને જે અડીને જે શાકભાજી થતી હોય જેમ કે મૂળા છે, એમાં ક્ષાર વધારે આવેલો હોય, એ જમીનને વધારે ક્ષાર એબ્ઝોર્બ કરતો હોય, એટલે એ જે ક્ષાર આપણા અંદર જતા હોય અને એને લીધે પથરી બને. પછી માંસ, મરઘી, ઈંડા લેવું જોઈએ, આનાથી પથરી નીકળી જાય. એટલે નારિયેળ પાણીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ આવેલું હોય છે જે ખરેખર પથરી તોડવામાં મદદરૂપ થતું હોય છે. લીંબુમાં સાઇટ્રેટ આવેલું હોય છે જે પથરી તોડવામાં ચોક્કસ મદદરૂપ થતું હોય છે. બીજું કે બર્લી વોટર એટલે કે જવનું પાણી, બર્લી વોટર શબ્દ વાપરું છું કે જે ખરેખર તે તમને પથરી તોડવામાં મદદરૂપ થતું હોય છે. પાઇનેપલ છે કે જેમાં એન્ઝાઇમ્સ આવેલા હોય છે કે પાઇનેપલનું જ્યુસ એ પણ પથરી તોડવામાં મદદરૂપ થતું હોય છે. પછી જવ છે, ઓટ્સ છે, આ બધું અનાજ કે જેનું બર્લી વોટર્સ એ ચોક્કસપણે પથરી તોડવામાં મદદરૂપ
થતું હોય છે. પછી આ મેં તમને જે કીધું કે આ આટલી વસ્તુ લેવી જોઈએ. અને મુખ્યત્વે જે છે મેન છે પાણી. ખાસ અત્યારે મારી પ્રેક્ટિસ દરમિયાન મેં વધારે પડતું જે લોકો દિવસમાં કેટલા લીટર સુધી 2 થી 3 લીટર જેવું પાણી પ્રવાહી પીવું જોઈએ. અને મુખ્યત્વે મેં તમને કીધું એમ કે તમે પોતે હાઇડ્રેટ છો કે નહીં એ તમારો પેશાબનો કલર કેવો છે એનાથી તમે પોતે પણ જજમેન્ટ લઈ શકો છો કે આજે આપણે પાણી બરોબર પીધું છે કે નથી. તો ચોખ્ખો પેશાબ સફેદ કલરનો આવે તો એ ગુડ સાઇન છે કે તમે આજે પૂરતા પ્રમાણમાં પ્રવાહી. શરીરની અંદર કઈ કઈ જગ્યાએ થતી હોય છે અને એનું નિદાન કેવી રીતે થાય છે? પથરીની વાત આવે ને રાજેન્દ્રભાઈ, એટલે બધા કિડનીમાં હોય એવું જ કહેતા હોય છે. આજનો જે તમે કિડનીની પથરીની વાત કરે છે, પરંતુ પથરી પિત્તાશયમાં પણ થતી હોય છે કે જેને આપણે ગોલ બ્લેડર સ્ટોન કહેવાય. બરાબર. આજે આપણે જે વાત કરીએ છીએ એ કિડનીમાં બનતીની પથરીની વાત કરીએ. કિડનીમાં પથરી બને છે એ પથરીને રિનલ સ્ટોન કહેવાય. નળીમાં આવીને ફસાઈ જાય તો એને યુરેટેરિક સ્ટોન કહેવાય. એ જ પથરી પેશાબની કોથળીમાં કે યુરિનરી બ્લેડરમાં આવી જાય તો એને બ્લેડર સ્ટોન કહેવાય. એ જ પથરી પુરુષમાં પ્રોસ્ટેટના ભાગે આવીને ફસાઈ જતી હોય તો પ્રોસ્ટેટિક કેલ્ક્યુલસ કહેવાય. એ જ પથરી છેક પેશાબના આપણા આગળના ભાગે આવી જાય તો તેને યુરેથ્રલ કેલ્ક્યુલાઈ કહેતા હોય છે. એટલે ક્યાં ફસાઈ છે તેના આધારે આપણે એનું ઇન્ડિકેટ કરતા હોય છે. અને સોનોગ્રાફીમાં લખતા હોય છે કે યુરેટેરિક સ્ટોન, બ્લેડર સ્ટોન, પ્રોસ્ટેટિક સ્ટોન. મુખ્યત્વે ક્યાં ફસાય છે એના આધારે એનું નામકરણ થતું હોય છે. પછી પથરી જેમ કે નળીમાં આવી જાય તો તેના લીધે કિડનીમાં સોજો આવતો હોય છે એટલે હાઇડ્રોનેફ્રોસિસ થતું હોય છે. આ બધી જે વાત થઈ એ કિડની ક્યાં થતી હોય છે અને ક્યાં અટકતી હોય છે. પછી કે પીયુ જે જંક્શન, પેલ્વી યુરેટિક જંક્શન, નીચે પીયુ જે જંક્શનમાં હોય, એક્સટર્નલ ઇલિયાક વેસલ્સ જતી હોય ત્યાં અટકતી હોય છે કે પેશાબની કોથળીમાં જતી હોય ત્યાં અટકતી હોય છે. આ પથરી કિડનીમાંથી બની જ્યાં સુધી બહાર ના નીકળે ત્યાં સુધી મુખ્યત્વે આટલી જગ્યાઓએ ફસાતી હોય છે અને દર્દીને ખૂબ અસહ્ય દુખાવો કરતી હોય છે. તે ખૂંચતું હોય, દર્દી પેટ પકડીને આવતો હોય છે. પથરીનો દુખાવો કમરના ભાગેથી ચાલુ થઈ આગળ પેડુના ભાગે સુધી આવતો હોય છે. એ જ પથરી નળીમાં આવીને અટકતી હોય ત્યારે મરચું મૂકે એવી લાઈ પડતી હોય છે. પેશન્ટ કે દર્દી આ શબ્દ વાપરો સાહેબ, ખૂબ બળતરા થાય છે. કોઈક વખત દર્દીને પેશાબ બંધ થતો હોય છે, કોઈક વખત પેશાબ અટકી જતો હોય છે કે અથવા પેશાબ અટકીને આવતો. આ પથરીના લીધે દર્દીને ઠંડી ચડીને તાવ પણ આવતો હોય છે, દુખાવો પણ થતો હોય છે અને લાલ કલરનો પેશાબ આવો. લાલ કલરનો પેશાબ આવો એ પણ પથરીના દર્દીનું મુખ્યત્વે ચિહ્ન હોય છે કે સાહેબ આજે લોહી જેવો પેશાબ આવે. આ બધું આપણને એના દર્દી ઉલટી આવવા, ઉબકા આવવા, ચક્કર આવવા, દુખાવો થવો આ બધા એના લક્ષણો છે. પણ પથરી 100% છે એનું નિદાન કરવા માટે આપણે એક્સરે છે, કેયુબી છે, સોનોગ્રાફી છે, યુરિન રૂટીન છે, સીબીસી છે, ક્રિએટિનિન છે અને આ બધા નોર્મલી રિપોર્ટ કરાવવા પડતા હોય છે. સીટી કેયુબી પણ અમુક વખત જો જરૂર પડે તો અમે દર્દીઓને કહેતા કે સીટી પણ કેયુબી કરાવવું પડે. અમુક વખત દવા નાખીને પણ કરાવવું પડતું હોય છે કે અમુક નાની પથરી નથી દેખાતી અને એનાથી નિદાન થતું હોય છે. સોનોગ્રાફી છે, એક્સરે દ્વારા મુખ્યત્વે આ ખબર પડી જતી હોય. અમુક વાર રાજેન્દ્રભાઈ પથરી નીકળી ગયા બાદ આ જે પથરી નીકળી છે કે આ પથરી આપણે કયા પ્રકારના ક્ષારની બનેલી છે એની તપાસ કરવા માટે આપણે સ્ટોન એનાલિસિસ પણ કરાવવું ખૂબ જરૂરી છે કે આપણને એ રિપોર્ટથી આપણને પથરી કયા ક્ષારની બનેલી છે. પથરી મુખ્યત્વે 4 જાતની પ્રકારના ક્ષારની બનતી હોય છે. કેલ્શિયમ ઓક્ઝેલેટની પથરી હોય છે, સિસ્ટીનની હોય છે, યુરિક એસિડની હોય છે, સ્ટ્રુ વ્હાઇટ પથરીઓ છે. 80 થી 90% જેવી જે પથરીઓ બનતી હોય છે એ કેલ્શિયમ ઓક્ઝેલેટની પથરી બનતી હોય છે. બાકી જે 10% હોય એ યુરિક એસિડ સ્ટોન કે ફોસ્ફેટની ટૂંકમાં વધારે જે જોવા મળે ને એ કેલ્શિયમ ઓક્ઝેલેટ ને એ પથરી અમુક દર્દીઓમાં પથરી એમ દળ જેવી સાહેબ નીકળે, હાથમાં લે તો ભાગી જાય. અમુક પથરી ખૂબ હાર્ડ હોય, જે જૂની હોય, ઓલ્ડ કેસીસ હોય, ઘણા સમયથી દર્દીઓ વધારે મોટી પડતી હોય તો હા
અત્યારે શું થઈ ગયું છે કે દુખાવો થયો અને ત્યારબાદ ટ્રીટમેન્ટ બંધ કરી દે એટલે એ પથરી પડી મોટી થઈ જાય એટલે વધે. ત્યારબાદ એ ડાયગ્નોસ કરવામાં આપણે લેટ થઈ જતા હોય અને પથરીના કારણે કિડની ધીરે ધીરે નબળી પડતી હોય છે, ઇન્ફેક્શન થતું હોય છે, ક્રિએટિનિન વધતું હોય છે અને જ્યારે દુખાવો થઈને અહીંયા આવતું હોય અને સોનોગ્રાફીમાં અમે જોઈએ કે આટલી મોટી પથરી સાહેબ ક્યારે બની ગઈ. અમુક વખત આટલી મોટી પથરી હોય પણ દુખાવો ન પણ કરતી હોય, અસિમ્પ્ટોમેટિક સ્ટોન, સાયલન્ટ સ્ટોન અમારી ભાષામાં અમે કહેતા હોતા હોય છે. સાહેબ સંપૂર્ણ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર.